કયા નેતા ગમે તમને? હા આપણે આ નીતિન પટેલ. નીતિન પટેલ ગમે. એ તો માણસ હતા એટલે યાર એ જ હારા હતા. અત્યારે આ નવા આવ્યા ને કોઈ એમનું જ કરે, બીજોનું કોઈ કરતા જ તો નીતિનભાઈનું કયું કામ વધારે ગમ્યું તમને? નીતિનભાઈનું આપણે જે બોલે ને એ ફાઇનલ જ હોય. હાલે બોલે ને અગાઈ બોલે ગમે એ બોલે ને જે કહે ને એ ફાઇનલ જ હોય નીતિનભાઈ પટેલ જેવા. આ બધા નેતાઓ ફરી જાય છે. હા તો બધા એમનું કરી જાય, બીજોનું તો કોઈ કરતા નહીં. ગરીબોનું શું કર્યું બતાવજો? ગરીબોનું કોઈ કર્યું? ખાલી રોડ બનાવ્યા ને એ કર્યું ને પુલો બનાવી નહીં બનાવી, પણ ગરીબોનું કોઈ મોદી સાહેબ બહુ આવાસ બનાવે છે. આવાસ બહુ બનાવે છે. આવાસ બનાવે પણ ગરીબોનું કોઈ કર્યું નહીં. બધા એમની રીતે કરે, મોટા મોટા લોકોને હબળે ને એમનું કરે, અમારું કોઈ કર્યું નહીં. રોડ પોળી શું કરવાનો? આ અત્યારે વધતી મોંઘવારી મારી નોખે એની વાત કરો. મોંઘવારી મારી નોખે એની વાત કરો. નેતાઓ કેવા થઈ ગયા ત્યાંના ને અત્યારે? એ બધા અત્યારે તો બધા ચોર જ થઈ ગયા, બધા નેતાઓ બધા. તમને કયા નેતા ગમે? બધા મને તો જે કોમ કરે એ હારા. તો કરે છે કે નહીં કરતા કોઈ? હા, મોંઘવારી અમારે તો ઘટાડો ને બધું, બીજું બધું કોઈ કરવું નહીં. મોંઘવારી ઘટાડો. તો આ જે નેતાઓ આવે ત્યારે તમે આ વાત કરો છો કે મોંઘવારી ઘટાડો છે? અમારી પીપોળી વાગતી હોત તો બધા અમે મોંઘવારી જ બંધ કરાવત ને. અમારી પીપોળી વાગતી નહીં તારે તો આ મોંઘવારી વધે જાય છે. અત્યારે લગ્ન કેટલા મોંઘા એ વખત 12 મણ બાજરી હતી, પછી 30 રૂપિયા કિલો તેલ હતું ને અત્યારે મોંઘવારી વધી ગઈ છે. બધાએ વાતે ભાવ છે, પણ શું કરવાનું? લગ્ન કેવા થાય છે? પહેલામાં ખર્ચ કેટલો થતો, અત્યારે કેટલો? પહેલાં 10,000 રૂપિયા 10માં પડતું હતું, અત્યારે 3 લાખ રૂપિયા થાય. 3 લાખ રૂપિયા એક લગ્ન. બસ કંઈ નહીં કે આ જે પહેલાંનું જીવન હતું એના કરતાં બહુ અઘરું જીવન આવી રહ્યું. અત્યારે અલગ અલગ જે દેશો એના પર આટલી બધી ટેકનોલોજી હોવા છતાં આપણે હજુ આ મંદિરોમાં જ ફસાયેલા પડ્યા છીએ. મહેસાણાનું ભવિષ્ય ક્યાં જુઓ? દેશનું ભવિષ્ય ક્યાં જુઓ છો? દેશનું ભવિષ્ય હાલ તો કંઈ લાગતું નહીં આ જોઈને. એક સામાન્ય પણ દેશમાં કોઈ તકલીફ આવે નાના મોટી તો એ સરકાર હલી જાય. હા પણ એ તો આપણા દેશવાસીઓએ નાત જાતના વાળા મતાડી એક થવું જોઈએ, પછી કંઈક આગળ આવે ને. તમારા મારા એકના કહેવાય કશું થવાનું નથી. નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમે મહેસાણા પહોંચ્યા છીએ. મહેસાણામાં આ વખતે ચૂંટણી થોડી અલગ છે, કારણ કે હવે મહાનગરપાલિકા બની ચૂકી છે. મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી અને લોકો વચ્ચે જઈ રહ્યા છે. લોકોને પૂછી રહ્યા છે કે કેવો માહોલ છે આ વખતે મહાનગરપાલિકામાં, શું થઈ શકે છે. આપણી વચ્ચે અલગ અલગ વ્યક્તિઓ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. શું નામ તમારું? નામ કયું કામ તમારું? બોલો. વડુ. એ કયા તાલુકામાં? વિસનગર. શું મહેસાણામાં કેટલી વાર આવવાનું છે અઠવાડિયે? મહેસાણામાં આપણો હોય નહીં રહેતા યાર. કેવું મહેસાણા કેવું લાગે છે? સારું છે, વિકાસ છે. એટલે અન્ય લોકો સાથે પણ વાત કરીએ જે અહીં ના હોય. શું નામ તમારું પ્રભુ? મારું નામ ભેમાભાઈ રાવલ. અહીંના મહેસાણા. મહેસાણા. આ વખતે તમારી મહેસાણા મહાનગરપાલિકા બની ગઈ છે ને આ મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી છે આ વખતે. કેવો છે માહોલ? સારો. મહેસાણા સિટીમાં કેટલો વિકાસ થયો છે? સારો વિકાસ. પાણી, ગટર, રસ્તાના કોઈ પ્રશ્ન ખરી? બધા કમ્પ્લીટ. શું અહીંના નેતાઓ શું છે, લોકો વચ્ચે નીકળે છે, વાતચીત કરે છે? અમારા રોડ ઉપર જનકભાઈ ભટ્ટ છે, પણ સારું છે. કામ સારું છે. કામ સારું છે. શું નામ કાકા તમારું? સાજિદ ખાન. સાજિદભાઈ, શું કહેશો મહેસાણા વિશે? સારું. કામ સારું છે. હવે તો તમારે મહાનગરપાલિકા બની ગઈ છે, તો હવે કામ વધુ થશે. હા. મહાનગરપાલિકાનું પહેલું ઇલેક્શન છે, પહેલી ચૂંટણી છે. તમારા વોર્ડમાં કેવો માહોલ છે? સારું હશે. વોર્ડ રચના સારી. કઈ પાર્ટી ગમે તમને? જે કામ કરે સ્થાનિક માણસ જોવો, અમારે તો પાર્ટી નહીં જોતી. એવું જે બધું કરી હાલે. કોણ કામ કરે છે સારું તમારે? અત્યારે તો બીજેપી કરે છે કામ. બીજેપી કરે છે. નેતા કયા સારા તમને લાગે છે? કયા નેતા ગમે છે તમને કે આ નેતા બહુ સારું કામ કરે છે? એટલે સ્થાનિક પણ અને રાજ્ય લેવલે પણ? અત્યારે તો રાજ્ય લેવલે સારું જ છે કામ. બધા જ સારા. બધા સારા. કોઈ એક નેતાનું નામ આપો, ગમતો હોય તમને. તમને એમ લાગે કે આ નેતાને અમે બહુ સાંભળીએ? નીતિનભાઈ હતા પહેલાં તો. હા. અત્યારે મુકેશભાઈ બી સારા. મુકેશભાઈ. શું નામ તમારું? આપણે નહીં ફાવતું. શું નામ કયો તમે? નામ લાલજીભાઈ વંજારા. કયું ગામ કયું? ખાલી આપણે મહેસાણા. એટલે પ્રોપર સિટીમાં રહો છો? પ્રોપર સિટીમાં જ. બરોબર. કેટલા વર્ષોથી અહીં રહો છો? લગભગ 30-35 વર્ષ થઈ ગયા. 30-35 વર્ષ થઈ ગયા. મહાનગરપાલિકા બની ગઈ છે મહેસાણા. હવે શું કહેશો? મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ વધુ થશે? વિકાસ તો થોડું સારું થયું ને થોડું અમે લાગે બે બાજુ એ હરકું જ છે. બીજી બાજુ કયો લો? બધા પેલી બાજુ તો કહે છે, તમે બીજી બાજુ. વાત સાચી. શું છે? આમ તો સારું છે, નગરપાલિકા લાગી એટલે સારું.
બીજી બાજુ શું છે, શું પ્રશ્નો અમુક છે? થોડો ડિપ્રેશન વધારે થાય એટલે હેરાન ગતિ વધારે થાય એમ શેની ગતિ? હેરાન ગતિ વધારે થાય, ટ્રાફિકો વધારે થાય, રોડ ખાડા પડી ગયા હોય ને એવી રીતે. નગરપાલિકા આવી પણ એટલું બધું ગરીબો માટે કોઈ કર્યું નહીં. એમને રીતે જે કર્યું એ બી કર્યું, અમારા ગરીબો માટે કોઈ કર્યું નહીં. મહેસાણા તો ભાજપ માટે બહુ વખણાય. ભાજપમાં જ વખરાય જ, ભાજપમાં બધા વોટ ભાજપમાં લે એટલે ભાજપ જ વખરાય ને, વોટ બધા ભાજપમાં જાય એટલે. આ વખતે આમ આદમી પાર્ટી આયા મહેનત કરી રહી છે. હા, કરીએ મહેનત કરીએ, થાય તો આપણે એ કરશું, બીજું તો આમ આદમી પાર્ટી જોવા મળે છે કે નહીં મળે? ના, હજુ જોવા નહીં મળી અમને તો. તો જે વાતો જ છે એમને ફક્ત. કોંગ્રેસ કોંગ્રેસ સારું. કોંગ્રેસ સારું. કયા નેતા ગમે તમને? આ આપણે આ નીતિન પટેલ, નીતિન પટેલ ગમે. એ તો માણસ હતા એટલે યાર એ જ હારા હતા. અત્યારે આ નવા નવા આવ્યા ને કોઈ એમનું જ કરે, બીજોનું કોઈ કરતા જ તો નીતિનભાઈનું કયું કામ વધારે ગમ્યું તમને? નહીં. નીતિનભાઈનું આપણે જે બોલે ને એ ફાઇનલ જ હોય. હાલે બોલે ને, અગાઈ બોલે, ગમે એ બોલે ને, જે કહે ને એ ફાઇનલ જ હોય. નીતિનભાઈ પટેલ જેવા આ બધા નેતાઓ ફરી જાય છે. આ તો બધા હું એમનું કરી જાય, બીજોનું તો કોઈ કરતા નહીં. ગરીબોનું શું કર્યું બતાવજો? ગરીબોનું કોઈ કર્યું? ખાલી રોડ બનાવ્યા ને એ કર્યું ને પુલો બનાવી નહીં બનાવી, પણ ગરીબોનું કોઈ મોદી સાહેબ બહુ આવાસ બનાવે છે. આવાસ બહુ બનાવે છે. આવાસ બનાવે પણ ગરીબોનું કોઈ કર્યું નહીં. બધા એમની રીતે કરે, મોટા મોટા લોકોને હબળે ને એમનું કરે, અમારું કોઈ કર્યું નહીં. શું વાત કરવા જાવ તો જવાબ આપે? જવાબ તો અમે તો હજુ કોઈ વાત કરી નહીં. આપણે તો જો મોટા લોકો પાસે આપણે જવાનું તો કોઈ આવે જ ના. આપણે જવાનું શું આવે? આપણે જવાનું ભ્રષ્ટાચાર કેવો છે? ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારી તો આમ ચાલી રહ્યું, અડધું ચાલી રહ્યું. કેવો છે ભ્રષ્ટાચાર? ચાલી રહ્યું છે કે નહીં? છે એ તો ચાલુ જ છે. તો આપણે આપણા દેશને, આપણા ગામને ભ્રષ્ટાચાર મુક્ત ક્યારે બનાવીશું? તમને શું લાગે? હવે બધી પબ્લિક હવે તો કલયુગ ચાલી રહ્યું, હવે બનાવે એવું થઈ જ નહીં. વધારે હેડ્યું જાય પણ ઓછું નહીં થતું. હાલ વધારે ચાલી રહ્યું, પહેલાં કરતી વધારે ચાલી રહ્યું. પહેલાં હતું હોય એવું નહીં. શું કામ શું કરો તમે? કોઈ ને એ ના કહેવાય, એ વચ્ચે ના કહેવાય. હા, કામ શું કરો? મજૂરી કરી. તો રોજગારી કેવી છે? ભાઈ મળી રહી પૈસા? રોજગારી અમુક 10 દાડા મળે ને 10 દાડા બેહી રહી એવું હોય. 2 દાડા મળે ને 2 દાડા બેહી રહી. મજૂરી ઓછી થઈ ગયા. અત્યારે ધંધા બંધ થઈ પહેલાની સરખામણીએ વધુ કમાવ છો કે ઓછા કમાવ છો? ઓછા. આ ઓછા થઈ ગયા? ઓછા થઈ ગયા. મહાનગરપાલિકા બની તો ગામડું આયા આવતું હશે ને? ગામડું તો આપણે કોઈ નહીં, આ સિટી જ આવે અમારે તો. ગામડું કોઈ નહીં હોય. ગામડું મહેસાણા નહીં આવતું? મહેસાણા ગામડું આવતું નહીં, સિટી એ બધી. વેપારીઓ શું કહેતા હોય? વેપારીઓ અત્યારે રાડ મેલી રહ્યા ને, કોમ માટે ને બધા લીધે રાડ મેલી રહ્યા. મજૂરી રાડ મેલી રહ્યા. અત્યારે મજૂરી નહીં એટલી, પહેલાં જેવી મજૂરી નહીં આવે. શું નામ કાકા તમારું? દાદા તમારું નામ શું? ચોમભાઈ. શ્યામભાઈ, આ મહેસાણાના હા તમારી દુકાન છે? હા. કેવા ચાલે ધંધા પાણી? મંદા થઈ ગયા હતા, શું ધંધા મંદા થતા. મંદા છે. તમારી મહાનગરપાલિકા બની છે, આ પહેલી ચૂંટણી છે. હા. શું તમે જુઓ? વર્ષોથી તમે જોતા હશો, બધા આવતા હશે, જતા હશે, કેટલાય લોકો પ્રચાર માટે. આ વખતે કેવું છે? હા, આવું ને આવું અત્યારે તો વસ્તીને પૈસા જ નહીં અત્યારે તો વસ્તી જ ભૂખે મરે એવું હાલ તો ચાલે છે. મોંઘવારી કેવી છે કાકા? મોંઘવારી તો ફૂલ છે અત્યારે. ને સ્થિતિ મહેસાણામાં શું પ્રશ્ન શું છે? મહેસાણામાં કઈ રોડ રસ્તા પાણીના પ્રશ્ન સારા કે ભાઈ બધું સારું છે? રોડ પોણી શું કરવાનું? આ અત્યારે વસ્તીને મોંઘવારી મારી નોખે એની વાત કરો. મોંઘવારી મારી નોખે એની વાત કરો. હા. શું કેમાં તમને લાગે છે કે અત્યારે મોંઘવારી આવી ગઈ છે? બધી મોંઘવારીમાં ફૂલ છે અત્યારે, કોઈ બાકી જ નહીં. પહેલાના સમય જે હતો તમારો, આજથી 10-20 વર્ષ પહેલા શું હતું? કેવા ભાવો હતા ને શું? એ વખત ઓછો ભાવ હતા, અત્યારે તો ડબલ ભાવ થઈ ગયા. ડબલ ભાવ થઈ ગયા. નેતાઓ કેવા થઈ ગયા ત્યાંના ને અત્યારે? એ બધા અત્યારે તો બધા ચોર જ થઈ ગયા, બધા નેતાઓ બધા. તમને કયા નેતા ગમે? બધા મને તો અમર તો જે કોમ કરે એ હારા. તો કરે છે કે નહીં કરતા કોઈ? હા, મોંઘવારી અમારે તો ઘટાડો ને બધું, બીજું બધું કોઈ કરવું નહીં. મોંઘવારી ઘટાડો. તો આ જે નેતાઓ આવે ત્યારે તમે આ વાત કરો છો કે મોંઘવારી ઘટાડો છો? અમારી પીપોળી વાગતી હોત તો બધા અમે મોંઘવારી જ બંધ કરાવત ને. અમારી પીપોળી વાગતી નહીં તારે તો આ મોંઘવારી વધે જાય. કાકા શું કહો તમે? મોટા મોટા લોકોની વાગે, અમારા ગરીબોનું કોઈ હોબળે જ ના. ચોખ્ખી વાત અમારું. કાકાએ બહુ સરસ વાત કહી છે. આપણી સાથે અન્ય પણ વડીલો બેઠા છે, એમની સાથે પણ વાત કરીએ એ શું કહી રહ્યા છે. શું નામ વડીલ તમારું? પંચીભાઈ વણજારા, મહેસાણાના? મહેસાણા. કેટલા વર્ષથી મહેસાણામાં? 80 વર્ષથી. 80 વર્ષથી. હું મહેસાણાનો કેવો વિકાસ છે? વિકાસ સારો જ છે ને.
પ્રશ્નો શું છે તમારે? તો મહાનગરપાલિકા બની ગઈ, આખા ગુજરાતમાં મહેસાણાની વાત ચાલી રહી હવે અમારે તો કશું પ્રશ્ન નહીં સાહેબ, શું કહું? ટનાટન ભાવ ટનાટન. નેતાઓ આવે છે, મળે છે? ના, નેતાઓને ઓળખતા જ નહીં ને. મહેસાણાને તો એના બહુ વખણાય. વખણામાં ઓળખતા જ નહીં, કયા નેતો ક્યાં આગળ છે એ ખબર નહીં અમને. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મળવાય નહીં આવતા? ના, કોઈ હજી આવ્યું નહીં કોઈ. કોઈ નહીં આવ્યું. તમારા ફેવરિટ નેતા કોણ છે? એમ નામની ખબર નહીં. પાર્ટી કઈ ગમે તમને? પાર્ટી જે આવે એ બધી આપણે સારી જ છે ને. તમને કઈ ગમે? બધી પાર્ટીઓ સારી જ છે ને, કઈ પાર્ટી કરે? તો છેલ્લે તમને કઈ ગમતી હતી? બધી સારી જ છે, બધી ગમે જ છે આપણે. આમ આદમી પાર્ટી આ વખતે મહેસાણામાં ઝંપલાઈ રહી છે, કેવું લાગે? ભાઈ પાર્ટીને અમને કોઈ ખબર પડતી નહીં, અમારો જે માણસ સારો હોય એને શું નામ તમારું વડીલ? મારે નહીં બોલું, ફાવતું નહીં અમને. તમારું નામ કે? અમારા મામા બોલે બધું આવી ગયું. તમે નામ તો- અમારા હપ્તા ચડી જાય, બીજું કોઈ નહીં. સાધનો હપ્તા ચડી જાય, ટ્રેક્ટર હપ્તા કઈ રીતે? આ મંદી ચાલે ને, ભાવ વધારો કરી દો ડીઝલમાં ને બધા મજૂરીમાં ને. એમ નહીં, અમારી યાર વાત કરવામાં ક્યાંથી હપ્તા? હા ભાઈ ના હા ભાઈ બોલ હા ભાઈ ને હપ્તા ચડી જાય, મારે ચડી જાય, એવું કરવાનું. તો અન્ય લોકો સાથે વાત કરીએ. કાકા શું નામ તમારું? શાનું વાત છે? શું નામ તમારું? રમેશ રમેશભાઈ, મહેસાણામાં રહો છો? મહેસાણામાં. કેટલા વર્ષ થયા? આ તો 40 વર્ષ છે. શું કામ કરો છો? મજૂરી. મજૂરી કામ. દીકરા દીકરી શું કરે? બાળકો? દીકરા બધા લગ્ન કરી દીધા, બધા હોને ઠેકાણા પડી. કેવી છે મોંઘવારી? કેવી છે? મોંઘવારી તો બહુ છે, મોંઘવારી છે, પણ તો શું કરવાનું, ખાધા વગર તો ચાલે નહીં. તમારા લગ્ન થયા હતા ત્યારે કેવી સ્થિતિ હતી? એ વખત તો બધું હાવ સસ્તું હતું. અત્યારે લગ્ન કેટલા મોંઘા એ વખત 12 રૂપિયા મણ બાજરી હતી, પછી 30 રૂપિયા કિલો તેલ હતું, ને અત્યારે મોંઘવારી વધી ગઈ છે. બધાએ વાતે ભાવ છે, પણ શું કરવાનું. લગ્ન કેવા થાય છે? પહેલામાં ખર્ચ કેટલો થતો, અત્યારે કેટલો? પહેલાં 10,000 રૂપિયા 10માં પડતું હતું, અત્યારે 3 લાખ રૂપિયા થાય. 3 લાખ રૂપિયા એક લગ્ન. ને પણ એ તો વ્યક્તિ બધા પાછા બહુ વધારે પડતું પણ કરતા હોય હા, છે. બધું. સામાન્ય કરીએ તો સામાન્ય કરે તો 2 લાખમાં પડે, પણ અત્યારે તો છોકરા શું કોઈ ઘોડા ગાડી મંગાવે, કોઈ બગીઓ મંગાવે, કોઈ એમ કે નહીં, આપણે તો ખાણી પીણી ને ખાના પીનાનું બધું સબ એમાં અંદર કેટલો ખર્ચો વધી ગયો છે કે ઘટ્યો? વધી જાય ને ભાવ. કઈ પાર્ટી ગમે તમને? પાર્ટી હમ એટલે ભાજપ જ છે કે પાર્ટી? ભાજપ ગમે. ભાજપમાં કયા નેતા ગમે? મોદી. મોદીજી ગમે. અમારા ગામના મોદી છે, મોદીને જ આગળ લાવવાના અહીંયા, હે. અને મોદી કરે છે બધું સારું જ કરે છે. અહીં ભાઈ કહે કે નેતાઓ ધ્યાન નહીં દેતા, જવાબ નહીં આપતા, ઓળખતા નથી. તમે શું કહેશો? એ તો આપણા મહેલામાં હોય તો આપણે બીજાની મદદ કરીએ છીએ, અને એ પૂછો છે, એને પૂછો એને જવાબ આપ્યો છે. આ ગુજરાતમાં એવી વાતો ચાલે છે કે આમ આદમી પાર્ટી મહેસાણા મહાનગરપાલિકામાં બહુ મહેનત કરી રહી. જોઈ તમે? મહેનત કરે છે, પણ એ તો જોયું છે, એક વખત આવેલા એના પછી તો દેખાતા જ નહીં. શું કહેતા હતા હાલ્યા હતા? હવે અમને આપો, પણ હવે એ બધું ઠેકાણા વગરનું હોય એટલે કોઈ એની પેલી નહીં ગયું. શું ઠેકાણા વગર? તારા આપસમાં પેલું કયું કીધું તમે? આમ આદમી પાર્ટી. આમ પડ્યું કેમ ઠેકાણા વગરની છે? તો પણ અહીં તો આપણે કદી લાયા નહીં, આપણા મહેલામાં આવતા જ નહીં. પછી વાત ચોરી, કોઈ કાર્ય કરતા ના હોય, હા, કોઈ કાર્ય કરતા ના હોય, કોઈ આવતા ના હોય, કોઈ સમાચાર ના લે. નવી પાર્ટી છે. હા, નવી પાર્ટી એટલે એમને આવવું જોઈએ મહેલામાં કે અમે આ કરીશું, આ લઈશું, આ લાભ એટલે આપીશું. કઈ વાત જ નહીં કરતા. ના, કોઈ વાત જ નથી થઈ. અમારા મહેલામાં આવ્યા જ નથી. મહેસાણાના અંદર આજુબાજુ ફર્યા હોય તો અહીં નથી. તો કોંગ્રેસ કોંગ્રેસે નહીં આવી. કામ કરે છે? કોંગ્રેસ કોંગ્રેસ નહીં, પણ આ ભાજપ આવે છે, ભાજપવાળા આવે છે, કોંગ્રેસવાળા તો દેખાતા નહીં. આમ પક્ષવાળા નહીં દેખાતા, કોઈ દેખાતા નથી. કોંગ્રેસ વાળા એવું કહે કે સિટીમાં એ લોકોને ઓછા મત મળે છે. સિટીમાં ખરેખર એવી સ્થિતિ છે? સિટીમાં તો આપણે એવું જ ચાલે ને, ઓછું મનનતા હોય. સિટીમાં ભાજપ ચાલે. ભાજપ બરોબર. શું વડીલ તમે કહેશો કંઈ? શું નામ તમારું? પરમાર ભાવેશ, કે ભાવેશભાઈ, કેટલી ઉંમર તમારી? 30 વર્ષ. તો તમે યુવા છો દેશના, આ બાજુ જોઈશો, શું કહેશો? શું પરિસ્થિતિ છે મહેસાણાનું? શું ભવિષ્ય છે? પરિસ્થિતિ એટલે સાહેબ એવું, સરકાર આ એક બાજુ બાજુ જોશો. સરકાર આપણો એક બાજુ એવું કે આત્મનિર્ભય બનો, બરાબર, તો સરકાર જ અત્યારે આત્મનિર્ભર નથી. કારણ કે આ બધા જે પ્રશ્નો નાના મોટા આવે દેશ ઉપર, તો સરકાર જ હાલ ડગમગી જાય છે. તો કોઈ પણ પક્ષ ભૂલી અને દેશ ઉપર સરકારને કામ કરવું જોઈએ. ભાજપ, કોંગ્રેસ કે આમ કોઈ પણ હોય. શું ભણ્યા તમે? ભણવામાં તો હું 9 ધોરણ ભણ્યા. હા. કેમ છોડી દીધું? ગરીબીને કારણે. એટલી બધી ગરીબી હતી. સરકારી શાળાઓ છે આપણે ત્યાં? સરકારી શાળાઓ છે, પણ એમાં એવું ટ્યુશન કરવાનું ના કરવાનું એ બધા પ્રશ્નો હોય એટલે બધું પોલિટિક્સ એમાં. સરકારી શાળામાં ભણતર કેવું હતું? સરકારી શાળામાં જે
પોતાના ટ્યુશન ઉપર વધારે ફોકસ આપો. સરકારી મેડિકલ જેવું પોતાનું હોય, સરકાર ડોક્યુમેન્ટ લેવા માટે ખાલી ધ્યાન આપે, ભાઈ બાકી ધ્યાન તો પોતાના ક્લિનિક ઉપર જ, પ્રાઇવેટ આવું બધું. કેટલો અફસોસ થાય, આજે પબ્લિક ભણે છે, ગ્રેજ્યુએટ થાય છે અને હવે ભણતરનો પણ જમાનો આવી ગયો. એ સમયે એક તમે ચૂકી ગયા છો, શું કહેશો આજની તારીખે યાદ કરીને તમને શું થાય? બસ કંઈ નહીં કે આ જે પહેલાંનું જીવન હતું એના કરતાં બહુ અઘરું જીવન આવી રહ્યું. અત્યારે અલગ અલગ જે દેશો એના પર આટલી બધી ટેકનોલોજી હોવા છતાં આપણે હજુ આ મંદિરોમાં જ ફસાયેલા પડ્યા છીએ. બરોબર, એના ઉપર સરકારને કામ કરવું જોઈએ. એક બાજુ સરકાર આ બધું કે આવું કરો તેવું કરો, પણ એના ઉપર કોઈ કામ જ નથી. કેના પર આવું તેવું? આજે આત્મનિર્ભર બનો, પોતાની રીતના ઊભા થાવ, પણ સરકારને એવી કોઈ યોજના જ નથી કરવી. તમે મંદિરની વાત કરી એટલે તમે રામ મંદિરની વાત કરી રહ્યા છો. ના, રામ મંદિરની વાત નથી, પણ એમ કે ભેગા થઈને બધા હિન્દુ મોમેડન કોઈ પણ સમાજ હોય, બધા એક થઈ દેશ ઉપર કામ કરવું જોઈએ. અત્યારે જે ગેસની લાઈનો છે, ગરીબ પરિસ્થિતિ, કોઈ બધી રીતના બધા જુજી રહ્યા, એની વાત છે. રોજગારી કેવી છે? રોજગારી બેકાર સાવ. તમારા મિત્રો પણ તમને મળતા હશે, કેવી તકો છે? કોઈ તકો નહીં, એ બી અમારી જેમ રોજગાર છે, બેરોજગાર. હા, એ કેવું કે ઘણા લોકો શિક્ષણ મેળવી લે પછી પણ બેરોજગાર રહે છે. એવા તમારા કોઈ મિત્ર ખરી કે ભણ્યા હોય પણ છતાં એટલા રૂપિયા ના? હા, એવા બી છે, બરાબર. જેણે મા બાપે ભણાઈ મોટા કર્યા હોય, પોતાની જમીનો વેચી અને પછી છેલ્લે એમાં પણ સેટલમેન્ટ કરવું પડે. ભ્રષ્ટાચાર, કોઈ નોકરીઓ ના મળે. હા ના, ભ્રષ્ટાચાર આયા સિટીમાં કેવો છે? સિટીમાં જે તમને દેખાયો. અમને તો અમે તો બહારથી આવ્યા, એટલું બધું અમને ખબર નથી. તમે કહો. અમને કઈ ઠીક અલગ અલગ લાગે. ખાતામાં પૈસા લે છે, ચાલે છે એવું કંઈ? એવું કંઈ દેખાતું નહીં, પણ જે રીતના લોકો ભણે છે, જે રીતના પૈસા વાપરે એના પ્રમાણે નોકરી નથી મળતી, તો એવું જોઈએ ને. મહેસાણાનું ભવિષ્ય ક્યાં જુઓ? દેશનું ભવિષ્ય ક્યાં જુઓ છો? દેશનું ભવિષ્ય હાલ તો કંઈ લાગતું નહીં. આ જોઈને એક સામાન્ય પણ દેશમાં કોઈ તકલીફ આવે નાના મોટી, તો સરકાર હલી જાય. કે સરકારે પહેલાં એના ઉપર કામ કરવું જોઈએ. વિપક્ષ વિશે શું કહેશો? કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, બધું સરખું છે. હવે સૌના બેનિફિટ માટે કામ કરે. બધા એક સરખા છે. હવે બધા એક સરખા છે, કોઈ દેશ માટે કામ નથી કર્યું. તો હવે આપણે દેશનો વિકાસ કરવો હોય, દેશને ઉન્નતિ તરફ લઈ જવી હોય, તો કેવા નેતા પસંદ કરવા જોઈએ? જે દેશનું ભવિષ્ય સારું રચે એવા. કોઈ પણ આર્થિક સંકટ આવીને ઊભું રહે તો દેશ માટે આપણે કોઈની બીજા દેશોની સહાય ના લેવી પડે, પોતાની પર ડિપેન્ડ થઈ એવું કામ કરવું જોઈએ. આજકાલ ચૂંટણીમાં જીતે એવા વ્યક્તિને ટિકિટ આપે અને જ્ઞાતિ સમીકરણ બહુ સેટ કરવામાં આવે. તમને લાગે છે એ જરૂરી છે? હા, એ બી જરૂરી છે. બધા જે આપણા કોઈ પણ રાજકીય કારણો હોય એ કોઈ એમને અભ્યાસ નથી પૂરતો. એમની ઘણી વખત એવું થતું હોય છે કે જ્ઞાતિ સમીકરણ સેટ કરે પણ શિક્ષિત અને સારા ઉમેદવાર એમાં છૂટી જતા હોય છે. હા, બને એવું. તો એ બાબતે શું કહેશો તમે? તમને લાગે છે એવા વ્યક્તિઓને તક આપવી જોઈએ? હા, પણ એ તો આપણા દેશવાસીઓએ નાત જાતના વાળા મતાડી એક થવું જોઈએ, પછી કંઈક આગળ આવે ને. તમારા મારા એકના કહેવાય કશું થવાનું નથી. ને આ જે ખાઈ છે સમાજ વચ્ચેની, ધર્મ વચ્ચેની, એ વધી રહી છે કે ઘટી રહી છે? એ તો હવે ઘટી જ રહીએ, પણ સૌ રાજકીય પક્ષો એકબીજાના ફાયદા માટે ઉશ્કેરાય અને બધા કરે, ઝઘડા કરાવે. હા. તો મિત્રો, આપણે અલગ અલગ લોકો સાથે વાત કરી. મહેસાણા નગરપાલિકાની ચૂંટણી છે, પહેલી ચૂંટણી છે. બહુ બધા લોકો સાથે વાત કરીને આનંદ થયો કે લોકો પોતાના વિચારો ધરાવે છે, પોતાની વાતો પણ મૂકી, ઘણા લોકોએ બોલવાનું પણ ટાળ્યું. પણ જોઈએ આવનાર દિવસમાં મહેસાણા નગરપાલિકામાં શું પરિસ્થિતિ થાય છે, મહાનગરપાલિકામાં પરિણામ શું આવે છે, મહેસાણામાં હજુ પણ શું ઘટ છે તે જાણવા માટે લોકો વચ્ચે ફરીશું. પ્રાથમિક પ્રશ્નો શું છે એ જાણવા માટે લોકો વચ્ચે જઈશું. એ સામાન્ય નાગરિક કે જેને સૌથી મોટો અધિકાર, સૌથી મોટું હથિયાર જે કહી શકાય એ મતનું આપવામાં આવ્યું છે સરકાર દ્વારા. લોકશાહીમાં સૌથી મોટું પાવર લોકશાહીમાં મત છે. તમારો એક મત સરકાર બદલી શકે, સરકાર રચી શકે. તો એક મતની વેલ્યુ કેટલી છે એ જાણવા માટે પણ અમે લોકો પાસે જઈશું, તેઓ શું વિચારે છે. ધન્યવાદ.